તો ભાઈ લગભગ 1450 વર્ષ પહેલા આપણે પહોંચી જતા હરીફા જોડે ને લઈ લીધું તું કોથળો ભરીને મોટિવેશન. ખાઓ માં કસમ. તો ભાઈ હરીફાનું મોટિવેશન હજમ થાય એના માટે ચાનો હબડકો મારીને આવી જાય લવાણા ગામની અંદર. એમાંય પાછા લોકનિકેતન સ્કૂલની સામે રામાધણી સેવા કેમ્પની અંદર. તો ઓય ઠગણ રામાધણીને કરી નાખે દર્શન અને પછી કરી નાખે સેવકોથી રામ રામ. અમારા લવાણા ગામના ઘણા બધા મિત્રો અહીંયા કેમ્પમાં સેવા આપે છે. અને ભાઈ આ બાજુ સિંગર જયંતિભાઈ પ્રજાપતિ આપણને પાઈ દીધું કોલ્ડ ડ્રિંક. અચ્છા. જેમાં રણુજા હેડતા જતા રામાધણીના ભક્તો માટે અહીંયા ચા પાણી નાસ્તા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો ભાઈ કદાચ તમે પણ હેડતા જતા હોય ને વચ્ચે લવાણા ગામ આવે છે તો તમને અહીંયા સેવા મળી રહેશે, ચિંતા કરતા જ નહીં હો ભાઈ. અને ભાઈ બીજી વાત કે આપણે કિરણભાઈ પ્રજાપતિનો થોડા દિવસ પહેલા એક વિડીયો અપલોડ કર્યો હતો. જેઓ રણુજા હેડતા જતા ભક્તો માટે અહીંયા એમના થાકમાં શાંતિ મળે એ માટેની સેવા આપે છે. અને એના સિવાય આપણે કિરણભાઈનો થોડા દિવસ પહેલા વિડીયો અપલોડ કરેલો હતો, એનાથી લોકોએ કિરણભાઈની મુલાકાત કરીને એમના પ્રોબ્લેમનું સોલ્યુશન પણ મળી ગયું છે. તો ભાઈ તમારે કદાચ સાંધાનો દુખાવો હોય, મણકાનો દુખાવો હોય કે ભલે કેળોનો દુખાવો હોય, વર્ષોથી મોટી મોટી હોસ્પિટલોની ગોળીઓ લેતા હોય ને પ્રોબ્લેમનું સોલ્યુશન ના મળતું હોય તો આવો લવાણા ગામની અંદર. અહીંયા ખાલી માત્ર દેશી દવાઓ અને ઇલેક્ટ્રિક સાધન સામગ્રીનો ઉપયોગ કરીને તમને 100% રિઝલ્ટ આપશે. એમાં પછી પ્રોબ્લેમ ભલે ભાઈઓને હોય કે બહેનોને હોય, પણ ભાઈ દરેક વ્યક્તિના દુખાવાનું અહીંયા નિરાકરણ મળી રહેશે, જેના માટે તમારે ઘણા રૂપિયા પણ ખર્ચવાની જરૂર નહીં પડે. જેના વિડીયો પણ તમે કદાચ જોયા હશે. ભાઈ તમારે કે તમારા સગા સંબંધીઓને આવી કોઈ તકલીફ હોય તો આવો લવાણા ગામની અંદર નીચે કિરણભાઈનો નંબર આપેલો છે.